जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवाने 36 श्लोक में बात करी कि पापेभ्यः सर्वेभ्यः અને પછી શબ્દ આવ્યો પાપકૃતમ। સર્વેભ્યઃ પાપેભ્યઃ પ્રાપ્ત। તું બધા પાપીઓ કરતા પણ જો વધારે પાપ કરનારો હોય તો પણ अपि चेत एवो शब्द आव्यो तो तू बधा पापीओ करता पण जो वधारे पाप करनारो होय तो पण जो ज्ञान प्लवे ज्ञान रूपी नौकाथी सर्वम आ बधा जे आ समग्र जे छे संपूर्ण पाप सागर ने तू संतरिष्यति एटले पार करी जशे। ते कदाच आखी जिंदगी केम पाप नथी कर्या, तू गमे तेवो पापी केम नथी, आ बधा ज पापीओने भेगा करवामां एमां तू फर्स्ट नंबर तारो केम नथी आवतो, एम छतांय भगवान कहे छे। एटले खरेखर तो पापीओ माटे आश्वासन रूप श्लोक हतो। एम आपणे एमना उदाहरण साथे पण वात करी कि आवुं पण आपणे समाजमां जोयुं छे, पण ए क्यारे थई शके छे आवा पापीओनो उद्धार? मित्रों, मैं घणा समय पहला मैं आमनी पहला तमने बात करी थी कि मैं रविशंकर महाराज विषे लखायेली माणसाईना दीवा करीने मैं बुक वांची थी। माणसाईना दीवामां रविशंकर महाराजे जे वात्रक नदीना कांठा उपरना लोकोना जीवन सुधारवा माटे एमणे जे ए माणसे जे प्रयत्न कर्या छे खरेखर दाद मागी ले तेवा छे। जो कि एमनी गीता बोध वाणी जे छे ए पण मारा वांचनमां छे। ए अत्यारे हूँ एमांथी घणा बधा उदाहरण आपने कहूं ज छुं। हाँ, क्यारेक चोखवट न करतो होय कि आ उदाहरण रविशंकर महाराज मार्फत अपायेલું છે, પણ એમની ગીતા બોધવાણીમાંથી લીધેલ છે, બોધવાણી બોધ ગીતામાંથી, એટલે એમાંથી પણ હોય છે। પણ રવિશંકર મહારાજના એ એક બહુ મજાની વાત છે અને વાત્રક નદીના કાંઠા ઉપરના જે એ ખાસ પ્રકારની જે કોમ છે એમને જે નદી અને કોતરવાર એ કદાચ ગીતાજીના સોગંદ ખાઈ, સાચા ખોટા સોગંદ ગીતાજીના ખાઈ લી, પણ એ વાત્રકના સોગંદ ન ખાઈ લે। આટલા બધા એમની એ માને છે નદીને એમ। અને એમાંનું એક પાત્ર ફૂલો વાવેચો કરીને, જો હું ભૂલતો ન હોઉં તો ઘણા વર્ષ પહેલા મેં વાંચી હતી, આઈ થિંક 94માં વાંચી હતી મેં, એમ 94, 93, 92, 93માં મેં બુક વાંચી। પણ એમાં એક ફૂલો વાવેચો કરીને એક વ્યક્તિ છે, રવિશંકર મહારાજે ઘણા પ્રયત્ન કર્યા એને મળવા માટેના, અને ન જ મળ્યો એ વ્યક્તિ, અને એમને કારણે એ માણસ સુધરી ન શક્યો, એનામાં એ જ્ઞાન ન આવ્યું। જો એ મળી ગયો હોત તો બાકીના ઘણા લોકોને જે પ્રમાણે સુધાર્યા હતા ને। મારું કહેવાનો મતલબ છે કે અમુક માણસોના સંગને કારણે વ્યક્તિ સુધરી જતા હોય છે। જેમ પેલા સ્વામી લીલાશાહે એક દિવસ નૈનીતાલમાં એક રાત્રિ સાથે રહ્યા અને ઘણા બધા લોકોને સુધારી દીધા હતા એમ। એટલે આવો ઘણાનો જો સંગ થઈ જાય ને તો પણ ગમે તેવા પાપ કર્યા થઈ જાય। અને હવે ભગવાન 37મા શ્લોકમાં એક બીજી જ વાત કરે છે, કેમ કે 36મા શ્લોકમાં એક થોડીક શંકા રહી જાય એવું હતું। તત્વ તાર્કિકો છે, આપણને તો આવી ખબર ન પડે કે અહીંથી શંકા પેદા થાય છે એમ, પણ જે લોકો તાર્કિક છે, તર્ક બુદ્ધિ વાપરે છે, એમના મનમાં કદાચ એવી શંકા રહે। એટલે ભગવાને કદાચ આ શ્લોક પણ આપ્યો હશે 37મો કે યથા એધાંસી સમિદ્ધ અગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા। યથા એટલે જેવી રીતે, છેલ્લો શબ્દ પહેલી લાઈનનો છે અર્જુન, એટલે કે હે અર્જુન, યથા એટલે જેવી રીતે, એધાંસી સમિદ્ધ, એધાંસી એટલે ભડભડતો, એકદમ પ્રજ્વલિત, જેની જ્વાળાઓ ઝબૂકી રહી છે, આમ આડાવડી થઈ રહી છે, બાળી નાખવા માટે ઉતાવળી થઈ રહી, પ્રજ્વલિત થયેલો એમ। એધાંસી સમિધ, સમિધ એટલે લાકડાને, અગ્નિ ભસ્મસાત કુરુતિ, અગ્નિ એટલે અગ્નિ, ભસ્મસાત કુરુતે એટલે ભસ્મ કરી નાખે છે। હે અર્જુન, જેવી રીતે ભડભડતો અગ્નિ ઈંધણને, સમિધ એટલે ઈંધણ, ખરેખર સમિધ શબ્દ ખાસ વપરાય છે। સમિધ એટલે પહેલાના વખતમાં ગુરુના આશ્રમમાં જ્યારે કોઈ શિષ્ય જાતો ને ત્યારે હાથમાં ગુરુને યજ્ઞ કરવા માટેના લાકડા લઈને જવું પડતું, એટલે એ લાકડાને સમિધ કહેવાય। જે યજ્ઞમાં વપરાય છે તે લગ્નમાં જે વપરાય છે ને એને મગ બાફણા કહીએ છીએ,
અને સ્મશાનમાં જે વાપરીએ છીએ ને એને આપણે લાકડા કહીએ છીએ. સમજાય છે? એટલે આવા ખાસ પ્રકારના શબ્દો છે, પ્રસંગ પ્રમાણે શબ્દોનો ઉપયોગ થાય. ગામડાની અંદર લગ્નમાં તો ત્યાં તો કંઈ કેટર્સ વાળાની કોઈ હોય નહીં, મોટી મોટી ચૂયલું બનાવી અને લગ્ન થતા હોય તો ત્યારે એમ જ કે ભાઈ મગબાફણા આવી ગયા, ત્યારે એમ ન કે લાકડા આવી ગયા કે નહીં. એમ લાકડા મહાણમાં હોય, અહીં મંડપમાં ન હોય. આપણે તો ભગવાનના નામે નક્કી છે, મંડપની અંદર ગણપતિના નામ જ લેવાના. ત્યાં રામ બોલો ભાઈ રામ એમ ન ચાલે યાર મંડપમાં. અને સ્મશાનની અંદર ગણપતિનું નામ નથી લેતા, નકર છે તો સ્મશાન એના બાપનું જ ઘર, ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. તો ગણપતિ એટલે શિવજીના સંતાન છે, એના બાપનું ઘર છે યાર. છતાં ત્યાં એમના નેમ પ્લેટ નથી. ચાલો મૂકી દઈએ, એ બધું તાર્કિકોનું કામ છે, આપણું કામ નથી. આપણે અહીં આવી જઈએ. યથા એધાંસી સમિદ્ધ અગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, યથા એટલે જેવી રીતે, અગ્નિ ભસ્મસાત કુરુતે સમિત એધાંસી, એધાંસી એટલે બળબડતો, ભડભડતો અથવા પ્રજ્વલિત. અગ્નિ એટલે અગ્નિ, સમિધો એટલે ઈંધણને, ભસ્મસાત કુરુતે જેવી રીતે ભસ્મ કરી નાખે છે. પછીનો સાવ છેલ્લો શબ્દ તથા તેવી રીતે જ્ઞાનાગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિ, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી, સર્વ કર્મોને, બધા જ કર્મોને શું કરે છે? ભસ્મસાત કુરુતે, ભસ્મ કરી નાખે છે. હે અર્જુન, જેવી રીતે બળબડતો અગ્નિ, ભડભડતો અગ્નિ સમિધને ભસ્મસાત કરી નાખે છે, તેવી જ રીતે જ્ઞાનાગ્નિ બધા જ કર્મોને ભસ્મસાત કરી નાખે છે. હવે પૂર્વ શ્લોકમાં ભગવાને એવું કીધું કે જ્ઞાનરૂપી નૌકાથી તું સંપૂર્ણ પાપ સમુદ્રને પાર કરી જઈશ. એમ સંતરિષ્યતિ, વૃષિનમ સંતરિષ્યતિ એવો શબ્દ વાપરો, સમુદ્રને પાર. પણ હવે ઘણા લોકોને મનમાં કદાચ એવો પ્રશ્ન થાય કે નૌકાથી હું સમુદ્રને પાર તો કરી ગયો, પણ સમુદ્ર તો હજી છે ને, અને એ કેવો છે? પાપરૂપી સમુદ્ર છે. અત્યારે મારી પાસે નૌકા છે, મસ્ત છે, સારી છે, બહુ મજાની છે, પણ પાપ સમુદ્ર તો હજી એવડો ને એવડો જ છે. એ તો આખો છે, હજી ડૂબાડી દેવા માટે એમના મોજાઓ પણ ઉછળી રહ્યા છે, ડરાવે એવા. તો એમનું શું? એમ પાપ સમુદ્ર તો એમનેમ છે, એકવાર હું આલો પાર તો કરી ગયો, નહીં તો જ્યાં છે ત્યાં જ છે. એટલે ભગવાને હવે બીજું દ્રષ્ટાંત આપ્યું છે કે તને એ બીક છે કે પાપ સમુદ્ર હજી ત્યાંનો ત્યાં છે. તારી વાત સાચી છે. કદાચ ભગવાનને પણ એવો વિચાર આવ્યો, એટલે ભગવાને બીજું દ્રષ્ટાંત આપ્યું કે જેમ અગ્નિ કાષ્ઠનો સંપૂર્ણ અભાવ કરી નાખે. અગ્નિ એક વખત અગ્નિ લાગે અને એમની અંદર કાષ્ઠને એની અંદર નાખવામાં આવે અથવા તો કાષ્ઠને જાલી લે, તો આ લાકડાનો એ સંપૂર્ણ ખાખ કરી નાખે, અભાવ કરી નાખે. લાકડાનો, કાષ્ઠનો અભાવ પેદા કરી દે. અને એ જ રીતે જો એક વખત જ્ઞાનરૂપી અગ્નિ જો લાગી ગયો, જ્ઞાન લાગી ગયું એક વખત, તો પાપનો સંપૂર્ણ નાશ કરે છે. પાપનો શું થાય છે? એમનો અભાવ કરી નાખે, સંપૂર્ણ. જેમ લાકડાનો અભાવ થઈ જાય એમ પાપનો અભાવ થઈ જાય, સંપૂર્ણ નાશ થઈ જાય. કોનું લખેલું છે ખબર નહીં, પણ એક બે પંક્તિ મેં ઘણી સમય પહેલા ક્યાંક સાંભળી હતી કે વાંચી હતી. રાજા ચારણને વાણીઓ, ચોથી નાનકડી નાર, આટલાની ભક્તિ લાગે નહીં ને લાગે તો બેડો પાર. હવે એ જો જ્ઞાનરૂપી ભક્તિ એક વખત લાગી ગઈ એમને, તો બેડો પાર થઈ ગયો. અને જ્ઞાનરૂપી અગ્નિમાં શું થશે? ભગવાન કહે છે જેમ લાકડાને સંપૂર્ણપણે એમનું અસ્તિત્વ મીટી જાય ત્યાં સુધી એમને એ ખાખ કરી નાખે છે, એમનો અભાવ પેદા કરી નાખે છે. એમાં જ્ઞાનાગ્નિ છે ને એ પણ એવું જ કરે છે, સંપૂર્ણપણે એમનો નાશ કરી નાખે, પાપનો નાશ કરી નાખે છે. હવે અગ્નિ જેમ લાકડાને, તેમ તત્વજ્ઞાન છે કર્મ અને સંસાર સાથેના સંબંધને. અહીંયા શબ્દ ભગવાને શું વાપર્યો કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. તથા એટલે તે પ્રમાણે, તે પ્રમાણે એટલે કે અગ્નિએ જે લાકડાને કર્યું એ પ્રમાણે જ્ઞાનાગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિ,
હવે તત્વજ્ઞાન રૂપી અગ્નિ છે એ બધા કર્મોનો નાશ કરી નાખે. હવે બધા કર્મો એટલે કયા કર્મો થયા? તો કે એક તો સંચિત કર્મો જે આપણા સૂક્ષ્મ શરીરની સાથે આવ્યા છે, અથવા તો આખી જિંદગીમાં પહેલા કર્યા છે, અત્યારે તમે વર્તમાનને ગણો તો કાલે કરેલું કર્મ તમારું સંચિતમાં જ હશે, અથવા પહેલેથી આપણે જેને લઈને આવ્યા છીએ તે. પછી બીજું પ્રારબ્ધ કર્મ છે, અને ત્રીજું ક્રિયમાણ કર્મ છે. આ ત્રણેય કર્મોને ભસ્મ કરી નાખે એટલે ભગવાને શું વાપર્યો બીજો શબ્દ? સર્વકર્માણી. બધા કર્મો, જો બધા જ કર્મોનો નાશ કરી નાખે છે, સર્વકર્મ. હવે ખરેખર આપણે આગળના શ્લોકમાં જોયું હતું કે બધી ક્રિયાઓ કોણ કરે છે? તો પ્રકૃતિથી બધી ક્રિયાઓ થાય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવું, અગ્નિ તત્વને પહોંચાડવું, દરેક જગ્યાએ શક્તિને, કોષોને, આ તે બધું શરીરમાં લોહીની એક એક રક્ત વાહિનીઓમાં જે રક્ત વહી રહ્યું છે બધું જ પ્રકૃતિને કારણે થઈ રહ્યું છે. બીજું શરીરનું વધવું છે, શરીરની બાલ્ય અવસ્થા છે, યુવા અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, શરીરનું વધવું ઘટવું, એની બધી જ શારીરિક ક્રિયાઓ છે બધું કોણ કરે છે? પ્રકૃતિમાં થઈ રહ્યું છે. પ્રકૃતિમાંથી જન્મેલા તત્વ એમને પ્રકૃતિમાં કરાવે છે. પણ આ થાય છે શું કે પુરુષ એવું સમજી બેસે છે કે આ મારે હિસાબે બધું થયું છે, એટલા માટે એ એમનો કર્તા માની બેસે છે. પુરુષ એમનો કર્તા માની બેસે છે, અને એ કર્તા માની બેસવાને કારણે કર્મના બંધનની અંદર પુરુષ છે ફસાઈ જાય છે. નહીતર એ તો પ્રકૃતિની ક્રિયા છે. ભગવાને પોતે સ્પષ્ટ કીધું હતું, ગુણાહા ગુણેશુ વર્તન્તે. ગુણો ગુણોની અંદર વર્તી રહ્યા છે, તો પુરુષે ત્યાં કંઈ કરવાની. પણ પુરુષ એમની તાદાત્મ્યતાને કારણે એને એવું લાગે છે કે મારે હિસાબે બધું થઈ રહ્યું છે, ખાલી માત્ર બાજુમાં જવાથી થાય. આપણે તે વખતે પણ ઉદાહરણ આપ્યું હતું બીજા અધ્યાયમાં, હું ભૂલતો ન હોય તો 13મા શ્લોકમાં કેમ કંઈક આપણે ઉદાહરણ આપ્યું હતું, જ્યારે આપણે સાંખ્ય સમજાવતા હતા ત્યારે. એટલે તત્વજ્ઞાન થતા સંચિત કર્મ નાશ થઈ જાય છે. જે આપણા સંચિત કર્મ છે શું કામે નાશ થઈ જાય છે? કેમ કે કર્મો કોને આધારે ટકે છે? અજ્ઞાનને કારણે. હવે આત્માને જ્ઞાન થઈ ગયું કે આ બધું પ્રકૃતિ છે, શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, હું નથી, એ બધું નાશી છે, હું અવિનાશી છું. અજ્ઞાન દૂર થઈ ગયો, એટલે અજ્ઞાન દૂર થઈ ગયો તો અજ્ઞાનને કારણે કોણ ટકેલું હતું? તો કે બધા પાપ અજ્ઞાનને કારણે ટકેલા. હવે જેમને કારણે જે તમે કોઈ ભેખડ ઉપર ઊભા છો, એ ભેખડ જ પડી જાય, તમે થોડા ઊભા રહી શકવાના. તો ભેખડની સાથે તમે જશો તો અજ્ઞાન દૂર થઈ ગયો તો પાપ પણ દૂર થઈ જવાના, કેમ કે એ એમને કારણે તો ટકેલા હતા. અજ્ઞાનને કારણે જે દૂર થયા છે એ પાપ કેવા હતા? સંચિત પાપો હતા, જે અજ્ઞાનને કારણે દૂર થયા છે. ત્યાર પછી તત્વજ્ઞાન થતા શું થયું? કર્તૃત્વની ભાવના જ નીકળી ગઈ, કે હું કરતા છું એવી ભાવ એમનાથી નીકળી ગયો. એક તો તત્વજ્ઞાન થવાથી એમને ખબર પડી ગઈ આ શરીર છે, આ છે, તે છે, જ્ઞાન આવ્યું, મૂળ વસ્તુને મૂળ વસ્તુમાં સ્વીકારી લીધી, એટલે સંચિત કર્મો ગયા. હવે તત્વજ્ઞાન થવાથી શું થયું કે હું કરતા નથી, હું મારું કર્તૃત્વ છે જ નહીં, આ તો પ્રકૃતિના ગુણો છે અને એ ગુણોમાં વર્તી રહ્યા છે. એટલે શું થશે હવે? તો હું તો કંઈ કરતો જ નથી, જે કંઈ કરે છે પ્રકૃતિ કરે છે. એટલે એમના જેટલા કર્મો હતા એ બધા કેવા થઈ જશે? અકર્મ થઈ જશે. એના કર્મ હતા એ બધા શું થઈ જશે? અકર્મ થઈ જશે. અને એ કર્મ જ્યારે અકર્મ બને છે તો પછી એને શું કહેવાય? તો કે ક્રિયમાણ કર્મ નાશ પામ્યા. અત્યારે જે તમે કર્મો કરો છો એ અકર્મ થઈ જાય તો ક્રિયમાણ કર્મ નાશ થઈ ગયા. અને ત્યાર પછી ભોક્તૃત્વનો અભાવ છે. હું આ મારા માટે કંઈ કરતો જ નથી, મારે કંઈ જરૂર જ નથી, મારે જોઈતું નથી. તેથી ભોક્તૃત્વનો અભાવ છે, એટલે કે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ સંભાવ કેળવી લે છે. જ્યારે અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિમાં સંભાવ આવે ત્યારે મિત્રો આપણા જે પ્રારબ્ધ કર્મો છે ને એ નાશ પામે છે. જે આપણને પ્રારબ્ધથી પ્રાપ્ત થવાના છે કર્મો નાશ પામે. આમ તમારા પહેલા તમારે તત્વજ્ઞાન થવાને કારણે શું થયું? જ્ઞાનને કારણે પહેલું તમારું કર્મ જે હતું એ તમારા સંચિત કર્મો જે અજ્ઞાનને કારણે હતા એ નાશ પામ્યા. પછી કર્તાપણાનો ભાવ દૂર થયો, એટલે તમારું કર્મ છે એ અકર્મ બની ગયું.
એટલે તમારું ક્રિયમાણ કર્મ નાશ પામ્યું અને તમને અનુકૂળ પ્રતિકૂળ ગમે તેવી સંસારની પરિસ્થિતિઓ છે એમાં તમે ક્ષમતાને પ્રાપ્ત કર્યું એટલે તમારા પ્રારબ્ધ કર્મ નાશ પામ્યા. એટલા માટે ભગવાને અહીં કીધું કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. જ્ઞાનરૂપી અગ્નિ છે બધા જ કર્મોને, ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને એમના જે પ્રારબ્ધ કર્મ એ બધા જ કર્મોને નાશ કરે છે. અને કોની જેમ કરે છે તો કે યથા એધાંસી સમિદ્ધો હો અગ્નિ ભસ્મસાત કુરુતે. અર્જુન, હે અર્જુન, જેવી રીતથી આ બળબડતો અગ્નિ આ જે સમિધનું કરે છે, અભાવ કરી દે છે, એ રીતે થાય છે. આમ બહુ સરસ મજાનો શ્લોક, યથા એધાંસી સમિધો અગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. તથા એ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.